पहलगाम आतंकवादी हुमला बाद भारत पाकिस्तान सरहद पर तनावनी स्थिति है। एलओसी पर पाकिस्तान सेना सतत 10 દિવસથી યુદ્ધ વિરામનો કરારનો ભંગ કરી રહી છે। ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી શકે છે। એવામાં ભારતનું એર ડિફેન્સ વધુ મજબૂત બન્યું છે। સેનાને રશિયન મૂળની ઇગ્લા-એસ મિસાઇલોની નવી બેચ મળવા જઈ રહી છે, જેને હવે સરહદ પર તૈનાત કરવામાં આવશે। જુઓ વિગતવાર આ અહેવાલ। આ મિસાઇલોની ખાસિયત એ છે કે તે ખૂબ જ ઓછા અંતરેથી પણ દુશ્મનના લડાકુ વિમાનો, હેલિકોપ્ટર અને ડ્રોનને તોડી પાડવા સક્ષમ છે। ઇગ્લા-એસ મિસાઇલો ભારતીય સેના શોર્ટ ડિસ્ટન્સ એર ડિફેન્સ સિસ્ટમનો પ્રણાલીનો ભાગ છે। લગભગ 260 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવેલી આ ખરીદી ભારત સરકારની ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ પોલિસી હેઠળ કરવામાં આવી છે, જે અંતર્ગત સેનાએ હવે 48 લોન્ચર અને 90 વધુ મિસાઇલો ખરીદવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે। ભારતીય સેના પહેલાથી જ આ સિસ્ટમના જૂના વર્ઝનનો ઉપયોગ કરી રહી છે। ભારતીય સેના અને એરફોર્સ પાસે 1989ની જૂની ઇગ્લા-1M સિસ્ટમ છે, પરંતુ શોલ્ડર ફાયર્ડ ઇગ્લા-એસ સુધારેલું વર્ઝન છે, જેને એક સૈનિક આને ખભા પર ઉચકી શકે છે અને ફાયર કરી શકે છે। લક્ષ્યને ઓળખીને લોક કર્યા પછી તે આપમેળે તેનો નાશ કરે છે। હવે નવા વર્ઝન સાથે હવાઈ ખતરાનો સામનો કરવાની સેનાની ક્ષમતા વધી જશે। ઇગ્લા-એસ મિસાઇલો ઇન્ફ્રારેડ ટેકનોલોજી પર આધારિત છે। ઇગ્લા-એસ ઇન્ફ્રારેડ સીકર મિસાઇલ છે, એટલે કે તે દુશ્મન વિમાનોને તેમના એન્જિનની ગરમીને ટ્રેક કરીને નિશાન બનાવે છે। આ મિસાઇલની રેન્જ લગભગ 6 કિલોમીટર સુધીની છે। આ મિસાઇલને લોન્ચર સાથે ખભા પર ઉચકીને લઈ જઈ શકાય છે, જેથી તેને દુર્ગમ વિસ્તારોમાં સરળતાથી લઈ જઈ શકાય છે અને થોડીક સેકન્ડોમાં તેને ઓપરેશન માટે તૈયાર કરી શકાય છે। ઇગ્લા-એસમાં એક પ્રોક્સિમિટી ફ્યુઝ પણ છે, જેથી તે ટાર્ગેટ સાથે સીધી ન અથડાયા તો પણ તેને નિષ્ક્રિય કરવામાં સક્ષમ છે। આ સિસ્ટમ ડ્રોન સામે ખાસ અસરકારક માનવામાં આવે છે। ડ્રોન આધુનિક સમયમાં સૌથી મોટો પડકાર છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।